તમારી કુળદેવી તમારી માં હોય, તમારા ઘરે બેહેલી હોય, તમારા મઢોમ બેહેલી હોય, માતાજી માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં. આપણે હાલવાનું, આપણે હાલવાનું, આપણે હાલવાનું. માં તું રાજી થા, હજારો કરોડો અને લાખો ગુના કર્યા છે, માં તું ક્ષમા કર, અમે તારા, તું અમારી છો. અને એના ના ભળાય ને એના જાગન તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું આ કળિયુગમાં. ધીરજના ફળ મીઠા. કેટલા? ધીરજના ફળ મીઠા. મોડું તો મોડું, પણ મોડું નહીં આલો. થોડું મોડું થશે, કારણ કે જ્ઞાન નથી, સમજણ નથી. આજે માણસ આવ્યો, પહેલી વખત આવ્યો, માતાજીને પૂછવું હું એવી રીતે કોઈ રસ્તામાં પડી નથી. શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ લઈને ગયા તારા ઘરે, તારા આંગળે ડોશીના રૂપે મળવાઈશું મેલડી છું આ કળિયુગમાં. એટલે મળું છું. ઘરેથી નીકળ્યા હોય ને કે માતાજીના મંદિરે જઈએ છે આજે, તો ડોશીના રૂપે રસ્તા મારે મળવું હોય તો મળું જ છું. કોઈ ચાર રસ્તે મળ્યું હોય, કોઈ ઝાડ નીચે બેઠેલી મળ્યું, કોઈ મંદિરની બહાર મળું, ચાર સ્વરૂપમાં મળો, ડોશી રૂપે મળો, દીકરી રૂપે મળો, દેવી સ્વરૂપે મળો, કિન્નરના રૂપે મળો. અને સાચી ભક્તિ કરો ને તો પેલી પાંચમા સ્વરૂપે ભગવતીના ઉમાન પાર્વતીના રૂપમાં મળો. મેલડી છું આ કળિયુગમાં. ઓળખો તો જ ઓળખાય, તમે મારા ને હું તમારી છું. કોઈ ખોડિયાના રૂપમાં જોઈ મને, કોઈ ખોડિયાના રૂપમાં જોઈ, બહુચરના રૂપમાં જોઈ, સધીના રૂપમાં જોઈ, હર્ષિતના રૂપમાં જોઈ, જોગણીના રૂપમાં જોઈ, બુટ બલાટ અને બેચરના રૂપમાં જોઈ, ચાઉના રૂપમાં જોઈ, કાળકાના રૂપમાં જોઈ, બ્રહ્માણીના રૂપમાં જોઈ છે. બધા જેટલા ભાવિકો જે માં લઈને બેઠ્યા છે, બધાના સ્વરૂપમાં મને અમૃતની મેલડીને ગોતા છે, જોવા છે. એવું કહું છું કે ધીરજ રાખો. હું બોલું છું, તમારી માં તમારા ઘરે દીવા બોલવા આવશે. હું મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું. ભક્તિ